વિરામ બાદ વધુ સમાચારોમાં ડીસા શહેરમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ધ્યાન ભટકાવી સોનાની ચેઇન ચોરી કરતી શાતિર ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસા શહેર ઉત્તર પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે 7થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા 2 રીઢા ચોરોને ઝડપી પાડી રૂપિયા 2.20 લાખની કિંમતની 14 ગ્રામ સોનાની ચેઇન કબજે કરી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક મોટી અને મહત્વની કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અજાણ્યા પેસેન્જર બનીને રિક્ષામાં બેસતી અને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી એક ખતરનાક ચોર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। આ આખી ઘટનાની વિગત એવી છે કે ગત 22 જુલાઈના રોજ ડીસા શહેરમાં આવેલા ડોક્ટર ખેરાજ કિરિયાના દવાખાનેથી એક ફરિયાદી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા। એ સમયે રસ્તામાંથી એક રિક્ષા પસાર થઈ રહી હતી, જેમાં 3 અજાણ્યા પુરુષો અને એક અજાણી મહિલા પહેલેથી જ બેઠેલા હતા। ફરિયાદીને પણ આ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડવામાં આવ્યા હતા। ત્યારબાદ રિક્ષા આગળ વધી રહી હતી ત્યારે આ શાતિર ચોરોએ પોતાની ચાલબાજી શરૂ કરી હતી। તેમણે ફરિયાદી સાથે વાતો વળગાડીને અને અન્ય રીતે તેમનું ધ્યાન ભટકાવી દીધું હતું। ધ્યાન ભટકી જતાં જ ખૂબ જ ચાલાકીથી તેમના ગળામાંથી 14 ગ્રામ વજનની કિંમતી સોનાની ચેઇન સેરવી લીધી હતી અને ત્યારબાદ આરોપીઓ તક જોઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ મામલે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ગુનો નોંધાતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। એલસીબી અને સ્થાનિક પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મેળવીને આખરે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ખેડા જિલ્લાના મહેમદાબાદના રાવળવાસમાં રહેતા શકીલ ઉર્ફે ઠાકુર ફિરોઝભાઈ વોરા અને ભાવનગરના પાલીતાણાના ભીલવાસમાં રહેતા રાજુભાઈ છોટાભાઈ દેવી પૂજક નામના 2 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે। પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર એક જ જગ્યાએ નહીં, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં 7થી પણ વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે। તેમની ખાસ પદ્ધતિ એ જ હતી કે તેઓ એકલા મુસાફરી કરતા વૃદ્ધો અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા। હાલ તો પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 2,20,000ની કિંમતની ચોરી થયેલી 14 ગ્રામ સોનાની ચેઇન કબજે કરી લીધી છે। આ ગેંગે અન્ય કેટલા વિસ્તારોમાં આવી ચોરીઓને અંજામ આપ્યો છે અને તેમની સાથે આ ગુનામાં બીજા કેટલા સાગરીતો જોડાયેલા છે, તે તમામ દિશામાં પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। પોલીસની આ સફળ કામગીરીથી ડીસા શહેરમાં ગુનેખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તેમજ મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકોથી સાવધ રહેવાની ખાસ જરૂરિયાત ફરી એકવાર સાબિત થઈ છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।